સુરતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલા સન્માન સમારોહનું આયોજન કરીને વિવિધ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરાયું. સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલા સન્માન સમારોહનું આયોજન કરીને વિવિધ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન, સમાજ સેવા અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓને મંચ પર સન્માનિત કરાઈ. મહાનગરપાલિકાના અધિકારી મહાનુભાવો મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી મહિલા સશક્તિકરણ, મહિલા શક્તિનો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો. મહિલાઓના પરિશ્રમ અને સમાજમાં તેમની ભૂમિકા પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ચાલો બેન, આપનો પરિચય. મારું નામ સોનલ સંજય દેસાઈ, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અને વોર્ડ છના કોર્પોરેટર. આજે સાયન્સ સેન્ટરમાં શું કાર્યક્રમ રાખ્યો કોર્પોરેશનના સંસ્કૃતિ સમિતિ દ્વારા? આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલાઓના સન્માન માટે, એમના ઉત્સાહ વધારવા માટે અહીં આજે કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મહિલાઓને આમંત્રિત કરીને તેઓનું સન્માન કરવામાં આવ્યું અને આંતરરાષ્ટ્રીય દિવસની સૌને શુભકામના આપવામાં આવી. વાત કરીએ તો કયા ફેકલ્ટીની બહેનો કામ કરતી હતી એને તમે સન્માન? હા, રમતગમત વિભાગમાં, કલાના વિભાગમાં, પછી એવરેસ્ટ પર એક બેન 73 વર્ષની ઉંમરે એમણે સર કર્યું હતું, તેમનું સન્માન કર્યું અને 95 વર્ષના સિનિયર બેન જે એક્ટિવ હતા એમનું પણ અમે સન્માન કર્યું. કોર્પોરેટરોનું સન્માન કર્યું, ચેરમેનશ્રીઓનું સન્માન કર્યું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.